ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 વિદ્યુત. છેલ્લે આપણે ઓહમનો નિયમ અને અવરોધકતા અને અવરોધ એના વિશે માહિતી મેળવી હતી. ત્યાં સુધીની થિયરી આપણે કમ્પ્લીટલી પૂરી કરી દીધી હતી. હવે પછીનું જે બાકી છે એ આપણે 3-4 દાખલાઓ આજે ભણવાના છે. તો તમારી પાસે વિજ્ઞાનની ટેક્સ્ટબુક હોવી જરૂરી છે. વિજ્ઞાનની ટેક્સ્ટબુક હશે તો તમે 3-4 દાખલાઓને કમ્પ્લીટલી સમજી શકશો. તો આ બોર્ડ ઉપર ધ્યાન રાખો. આપણે જે આ વિજ્ઞાનની ટેક્સ્ટબુક છે એ વિજ્ઞાનની ટેક્સ્ટબુક પરથી હું તમને જે પેજ નંબર કહું એ પેજ નંબર ઉપર તમારે રકમ ખોલીને રાખવાની છે. બીજું ઉદાહરણ છે એટલે થશે કેવું કે ઉદાહરણ છે એટલે ઉદાહરણના દાખલા તો આપણે ગણવાના જ હોય છે અને એ ગણીએ જ છીએ. પણ જે ટેક્સ્ટબુકની અંદર આપણે જે રીત આપેલી છે ને એ રીતથી થોડાક ડિફરન્ટ થઈને આપણે ઉદાહરણના દાખલાઓ ગણવાના છે. તો ટેક્સ્ટબુકથી થોડુંક ડિફરન્ટ થઈ અને આપણે ઉદાહરણના દાખલા ગણવાના છે. થોડો ઘણો સમય જોશે, 30 મિનિટ જોશે 4 દાખલામાં. તો બોર્ડ ઉપર ધ્યાન રાખજો ખાસ. અને જે કોઈ જગ્યાએ ન ખબર પડે ત્યાં મને પૂછી લખશો વોટ્સઅપની અંદર અથવા ફોન ઉપરથી. તો પેજ નંબર ચેપ્ટર નંબર 12 કાઢવાનો છે. ચેપ્ટર નંબર 12 ની અંદર પેજ નંબર 208 ધોરણ 10 ની વિજ્ઞાનની ટેક્સ્ટબુક એની અંદર ચેપ્ટર નંબર 12 અને પેજ નંબર 208. આ 208 ઉપર તમારે ઉદાહરણ નંબર 12.3 છે એ ચેક કરવાનું, જોવાનું. હું 12.3 ની રકમ પહેલા બોલી જાઉં છું. 12.3 ની અંદર એવું લખેલું છે કે જો વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ 1200 ઓમેગા હોય, જો વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ 1200 ઓમેગા હોય અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો પ્રવાહ ખેંચશે. પછી બીજું એવું લખેલું છે કે વિદ્યુત હીટરના કોઇલનો અવરોધ 100 છે તો તેને 220 ના પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો કેટલો પ્રવાહ ખેંચશે. તો આમ જો આ દાખલો છે ને, દાખલો એ દાખલાની અંદર બહુ સરળ છે એટલે હું નથી રાખતો. પણ એક રકમની અંદર એ લોકોએ તમને છે ને 2 દાખલા પૂછી લીધા છે. રકમ એક જ છે પણ એ લોકોએ દાખલા તમને 2 પૂછી લીધા છે. એટલે આપણે 12.3 ની અંદર 2 દાખલા છે એવું માનીને જ આપણે ગણતરી કરશું. બરાબર છે. તો નોનિત કરતા થોડી ડિફરન્ટ રીત હશે, સાદી સરળ રીત હશે, તમને આવડી જાય એવી રીત હશે. માત્ર ને માત્ર ટેક્સ્ટબુકમાં જ્યારે હું દાખલો ગણતો હોય ત્યારે ટેક્સ્ટબુકમાં ન જોતા, રકમ જોવા માટે જોવાનું પણ એની ગણતરી ન જોતા. મારો દાખલો કમ્પ્લીટલી પૂરો થાય પછી તમારે ટેક્સ્ટબુકની અંદર ગણતરી જોજો, સમજાઈ જશે. તો જોઈએ આપણે રકમમાં એવું લખેલું છે ટોટલ 2 દાખલા છે. એક એ દાખલો છે ને બી દાખલો છે. તો એક્ઝામ્પલ 12.3 એક્ઝામ્પલ 12.3 એનો પહેલા એ દાખલો 2 દાખલો છે એમાંથી પહેલા એ દાખલો. હવે એ દાખલો આપણે આપેલો છે તો એ દાખલાની રકમ એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓમેગા છે. એટલે આપણે અવરોધ આપેલો છે 1200 ઓમેગા. તો આપણે R બરાબર 1200 ઓમેગા એવું લખશું. R બરાબર 1200 ઓમેગા. પછી એથી આગળ જઈને એવું લખેલું છે કે તેને 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વોલ્ટેજ બરાબર 220, V બરાબર 220 વોલ્ટ. પછી એથી આગળ જઈને એવું લખેલું છે કે તો તેનો વિદ્યુતભાર કેટલો ખેંચશે. તો I બરાબર પ્રશ્નચિહ્ન, I બરાબર પ્રશ્નચિહ્ન. હવે ઓહમનો નિયમ બહુ સરળ છે. V બરાબર I અને R કિંમત મૂકી દો. V ની સ્થાને 220, I છે ની સ્થાને 1200 અને R ગોતવાનો છે. હવે આપણે બધાને ખબર જ છે કે R ને કરતા બનાવીએ તો 220 ના છેદમાં 1200 થશે. આ 0 ઉડી ગયા. 11 ને 22 ને 60 ને 120 તો R 11 ના છેદમાં 60. R કેટલા આવ્યા? 11 ના છેદમાં 60. હવે તમે 11 ના છેદમાં 60 છે બરાબર છે, એ 11 ના છેદમાં 60 છે એનો ભાગાકાર કરવાનો. જે જવાબ આવે એ તમારે એમ્પિયર તરીકે સ્વીકારી લેવાનો. તેથી R બરાબર જે તમારો ભાગાકાર આવે એ ઓમેગા લખ નાખવાનો. યાદ રાખજો ભાગાકાર તમારે જાતે કરવાનો છે. ભાગાકાર તો એક નોર્મલ રીત છે, તમને ખ્યાલ હોય જ કઈ રીતની હોય.
તે નોર્મલ રીત જ છે, બીજું કંઈ હોતું નથી. તો ભાગાકાર બહુ સહેલો છે, કરી શકશો. 11 ભાગાકારમાં 60 કરજો, જે જવાબ આવે એ લખી નાખજો. ટેક્સ્ટબુક એને કમ્પેર કરતા નહીં, હજી એક વખત કહું છું. ટેક્સ્ટબુકમાં જે જવાબ હોય એ ડાયરેક્ટ લખતા નહીં, આનો ભાગાકાર કરજો જ અને પછી જ જવાબ લખજો. હવે આપણે આનો નાનો બીજો દાખલો 2 છે, દાખલો બી. હવે દાખલો બી છે, એની અંદર શું આપને આપેલું છે કે વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓમેગા છે. તો વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ R બરાબર 100 ઓમેગા. તો આપણે લખી નાખ્યું વિદ્યુત હીટરનો કોઇલનો અવરોધ R બરાબર 100 ઓમેગા છે. એને 220 વોલ્ટના જ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે. તો V બરાબર 220 વોલ્ટ. તો એમને 220 વોલ્ટના જ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે. તો V બરાબર 220 વોલ્ટ. તેના પછી અહીંથી આગળ જાય તો એ આપણે એમ કહે છે કે તો એમાંથી કેટલો પ્રવાહ ખેંચાણો હશે. તો પ્રવાહનું મૂલ્ય ગોતો. I બરાબર પ્રશ્ન છે. હવે આપણે કિંમત મૂકવાની. V બરાબર IR. V ની કિંમત કેટલી? તો કે 220. I ગોતવાનો છે. R ની કિંમત કેટલી? તો કે 100. 220 ના છેદમાં 100 ઇઝ ઇક્વલ ટુ I. તેથી અહીંથી 0 0 ઉડી ગયા. 11 ને 22 ને 5 ને 10. તેથી I ઇઝ ઇક્વલ ટુ 11 ના છેદમાં 5. આનો ભાગાકાર કરવાનો અને આનો જે જવાબ આવે એ તમારે ભાગાકાર કરીને લખી નાખવાનો ઓમેગા. ટેક્સ્ટબુકમાં લખેલો જવાબ તમારે લખવાનો નથી. ટેક્સ્ટબુકમાં આમાં જવાબ આપ્યો છે એ તમારે નથી લખવાનો. તમારો ભાગાકાર જે થાય ને જે જવાબ આવે એ લખવાનો છે. તો પહેલો દાખલો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. 12.3 નંબરનો દાખલો. 12.3 નંબરના દાખલાની અંદર કેવી રીતની વાત કરી છે લોકોએ? તો 12.3 નંબરનો દાખલો છે એની અંદર બહુ સરળ એ લોકોએ આપણે ભાષામાં સમજાવેલું છે. 2 દાખલા આપેલા હતા એટલે 2 દાખલા મેં લખેલા છે. પહેલો દાખલો વિદ્યુત બલ્બના ફિલામેન્ટ હતો અને બીજું વિદ્યુત હીટરની કોઇલ હતી. બેયનો અવરોધ આપેલો. બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓમેગા હતો અને ઓલી કોઇલ હતી એનો અવરોધ 100 ઓમેગા હતો. બેયને જોડેલા તો એક જ પ્રાપ્તિ સ્થાન સાથે 220 વોલ્ટ સાથે જોડેલા હતા એટલે બેયમાં V બરાબર 220 વોલ્ટ લખ્યા. તો કેટલો પ્રવાહ મળશે? તો I બરાબર પ્રશ્ન ચિહ્ન રાખ્યો, આ બાજુ I બરાબર પ્રશ્ન ચિહ્ન રાખ્યો. ઓહમના નિયમ મુજબ શું થાય? તો કે V બરાબર IR ને V બરાબર IR. પછી શું કર્યું આપણે? તો V ની કિંમત મૂકી દીધી, ઓલી બાજુ V ની કિંમત મૂકી દીધી, આ બાજુ I ગોતવાનો છે બરાબર અને ઓલી બાજુ I ગોતવાનો છે. જો મારી આ નાનકડી એવી ભૂલ થઈ. વાસ્તવની અંદર I ગોતવાનો છે એટલે 1200 અહીંયા મૂકવાના હતા અને I અહીંયા મૂકવાનો હતો. અને આ જે આપણે I છે R છે અહીંયા ખાલી I આવે. આટલી ખાલી સમથિંગ નાનકડી એવી ભૂલ હતી સંકેતોની, એ આપણે ચેન્જ કરી નાખી. આ એવી દાખલો છે જે કિંમત હતી કિંમત મૂકી દીધી એટલે દાખલો પૂરો થઈ ગયો. હવે આના પછી આપણે એક્ઝામ્પલ નંબર 12.3 ને અહીંયા પૂરું કરીએ ને હવે એક્ઝામ્પલ નંબર 12.4 જે સેમ ટાઈપ આના જેવું જ છે. તો એક્ઝામ્પલ નંબર 12.4 એક્ઝામ્પલ નંબર 12.3 ની જેમ 12.4 છે એમની પહેલા હું રકમ બોલી જાઉં છું. તો તમારી ટેક્સ્ટબુક લ્યો, ટેક્સ્ટબુકમાં 208 નંબરનું પેજ જુઓ, એની અંદર દાખલા નંબર 12.4 જુઓ. એમાં એવું લખેલું છે કે એક વિદ્યુત હીટરના પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે છે. ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? ફરીથી એક વખત વાક્ય રકમ બોલું છું તમને સમજાય એ રીતે. કઈ રીતની રકમ છે? તો જો એની અંદર એવું લખેલું છે એક વિદ્યુત હીટરનું પ્રાપ્તિ સ્થાન છે. તો એક વિદ્યુત હીટરનું પ્રાપ્તિ સ્થાન તમને આપેલું છે. એક વિદ્યુત હીટરનો પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે છે. ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? આમ તમે જોવા જાઓ તો તમને એમ થાય કે આ દાખલો એક જ છે.
આમ તમે જુઓ ને તો તમને એવું લાગે કે આ દાખલો એક જ છે, પણ વાસ્તવમાં દાખલો એક નથી. આની અંદર જુદા જુદા બે નાના નાના દાખલાઓ આપેલા છે. જો તમને ડિફાઇન્ડ કરતા આવડે તો ભેગું થાય. તો આની અંદર બે જુદા જુદા દાખલાઓ આપેલા છે. આપણે કેમ ખબર પડે? તેમાં લખ્યું કે વિદ્યુત હીટર છે એના પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે. એટલે આપણે I બરાબર તો 4 એમ્પિયર લખી નાખીએ. I 4 એમ્પિયર. પછી એને એવું લખ્યું ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને એ 60 જ હતો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્યારે કેટલો હતો? 60 વોલ્ટ. હવે આપણે એવું કહે છે જો તફાવત છે એ વધારી દેવામાં આવે, 60 માંથી 120 કરી દેવામાં આવે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 માંથી 120 વોલ્ટ કરી લેખો તો પ્રવાહ કેટલો મળે? સમજાણું તમને? દાખલા બે જ છે, પણ આમાં તમને એક દાખલો હોય ને એવું તમને લાગે છે. વાસ્તવમાં બે દાખલા જ છે કે હીટર છે એ હીટર 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 60 વોલ્ટેજ આપો ત્યારે 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ હીટરમાંથી બહાર નીકળે. હવે તમારે 60 ની જગ્યાએ 120 વોલ્ટેજ આપો તો કેટલો વિદ્યુત પ્રવાહ બહાર નીકળે? તો બેયમાં એક જ સૂત્ર વાપરો, V બરાબર IR. આમાં બી સૂત્ર વાપરો, V બરાબર IR. આયા V ની કિંમત 60 મૂકો, I ની કિંમત 4 મૂકો, R ગોતવાનો છે. આયા V ની કિંમત 120 મૂકો, I ગોતવાનો છે. R ક્યાંથી કાઢશું? R આયા જે કિંમત મળે એ અહીંયા મૂકી દેશું. તો 60 ના છેદમાં 4 બરાબર R. તેથી R બરાબર 15 ચોકું ને 60 એટલે 15 ઓમેગા. આ જે R મળ્યો એની કિંમત અહીં મૂકી દેવાની. આજે R મળ્યો એની કિંમત ત્યાં મૂકી દે એટલે 15. હવે આપણે કરીએ કે 120 બરાબર I ગુણાકારમાં 15, તો આ બાજુ ભાગાકારમાં 15, આ બાજુ છે એ ભાગાકારમાં 15. તેથી I બરાબર જે જવાબ આવે એટલા એમ્પિયર I લખી નાખવાનો, લગભગ 0.67 કે 66 એમ્પિયર જવાબ આવે. સોરી, બરાબર. આ 15 નો ઘડિયો મોટો એટલે 15 × 120 8 એમ્પિયર જવાબ આવે છે. તો મને આ દાખલો ગણો નહીં પણ મને ખબર પડી જાય કે 8 એમ્પિયર જવાબ આવે ઓહમના નિયમ ઉપરથી. એક પણ ગણતરી કરવી ન પડે. કઈ રીતે? તમે વિચારો કે ઓહમનો નિયમ શું છે કે જેમ V વધે એમ I વધે. જેટલો તમે V વધારશો એટલો I વધશે, I નું મૂલ્ય વધશે. એ વસ્તુ તો ફાઇનલ જ છે. બરાબર છે? તો તમે જો અહીંયા V નું મૂલ્ય 60 હતું, રકમે વધારીને 120 કર્યું, એટલે 60 ના ડબલ 120 થયા. તો આ 4 ના ડબલ કેટલા થાય? તો કે 8. તો જવાબ જોઈ નાખે. તો બહુ સરળ દાખલો છે. એમને ખાલી MCQ માં પૂછાણો હોય તો દાખલાની ગણતરી થઈ જાય કે આ 60 ના ડબલ 120 થયા છે, તો આપણે એટલી બાદ થાય કે 4 ના ડબલ છે કે 8 જ થાય, જવાબ 8 એમ્પિયર આવે. તો બહુ સરળ દાખલો હતો. થોડુંક મેન્ટલી વિચારવાનું, કારણ કે ફિઝિક્સના દાખલા જે વ્યક્તિ જુદું વિચારી શકે ને એને જ આવે. ટેક્સ્ટ બુકમાં લખ્યું હશે ગણી નાખો એમ નો ફિઝિક્સના દાખલા હોય. તમારે તમારી રીતે માઇન્ડથી વિચારવું પડશે. જેટલું તમે મગજથી વિચારશો એટલો દાખલો તમે સરળ કરી શકશો, કારણ કે એકને એક દાખલા ગણવાની રીત જુદી જુદી હોઈ શકે. તો આ તમને એક્ઝામ્પલ નંબર 12.3 આપેલું છે, આ એક્ઝામ્પલ નંબર 12.4 આપેલું છે. બંને એક્ઝામ્પલ જોઈ લે તમે પહેલા. આમ ટેક્સ્ટ બુક થી થોડીક ડિફરન્ટ રીતે ગણ્યું છે. બરાબર છે? તો ટેક્સ્ટ બુક થી થોડીક ડિફરન્ટ રીતે ગણ્યું છે એટલે તમને ખ્યાલ પડે. તો જો બે દાખલા તમારી સામે જ છે બોર્ડ ઉપર. 12.3 નંબરનું એક્ઝામ્પલ, 12.4 નંબરનું એક્ઝામ્પલ. હવે આને કંઈ ફરી વખત રિપીટ કરવાની કંઈ એટલી બધી ખાસ જરૂરિયાત નથી. હવે તમને ખબર જ હોય તમારે શું એપ્લાય કરવું. એટલે આ 12.3 ને 12.4 છે, આ દાખલાઓને કંઈ તમારે રિપીટ કરવાની મારે હવે કંઈ જરૂરિયાત નથી. તમે બોર્ડ ઉપર જોઈ જ શકો છો. એવું લાગે તો આનો સ્ક્રીનશોટ પાડી ઉતારી લેવાનો તમારા ચોપડાની અંદર દાખલો. તાનો તમારી રીતે વિડીયોનો સ્ક્રીનશોટ પાડી લેવાનો અને દાખલો એક્ઝામ્પલ નંબર 12.3 ને એક્ઝામ્પલ નંબર 12.4 લખી નાખવાનો. ક્યાંય જગ્યાએ ન ખબર પડે તો ઓન ધ સ્પોટ એક ટાઈમે મને પૂછવાનું. એક ખાલી મેં 12.3 માં ભાંગાકાર છે ને એ બાકી રાખ્યો છે, એ કરાવ્યો નથી, એટલે એક ભાંગાકાર બાકી રહેશે, એ તમારે તમારી જાતે લખવાનો રહેશે. હવે આ બે ઉદાહરણને આપણે ડિલીટ કરી નાખીએ, એટલે કે બોર્ડ ઉપર છે એને કાઢી નાખીએ બોર્ડ ઉપરથી.
હવે આપણે જે દાખલો ગણવાનો થશે એ ઉદાહરણ નંબર 12.4 પૂરું કર્યું એટલે હવે આપણે ઉદાહરણ નંબર 12.5 ગણવાનું છે. તો હવે જે આપણે ઉદાહરણ ગણવાનું છે એ 12.5 નંબરનું ઉદાહરણ ગણવાનું છે. જોઈએ 12.5 આમાં છે ને ભાગાકાર ને ગુણાકાર ને થોડુંક આમ મગજથી વિચારવાનું. ટેક્સ્ટ બુકમાં આપેલું છે એમ લખીને જ નાખવાનું. તો પહેલા હું 12.5 નંબરનો દાખલાની રકમ બોલું છું. પેજ નંબર 208 એક્ઝામ્પલ નંબર 12.5 એમાં એવું લખેલું છે કે ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો 20°C તાપમાને અવરોધ 26 ઓમેગા છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી? કોષ્ટકનો ઉપયોગ કરી બરાબર છે તમે અનુમાન લગાવો કે આ દ્રવ્ય કેવું હોય છે. તો આની અંદર લખેલું જ છે બધી વસ્તુ અને દાખલાની ગણતરી તે લોકોએ કંઈ કરી જ નથી, પણ આપણે ગણવાનો છે આખો દાખલો. તો બોર્ડ ઉપર જો હું રકમ બોલતો જાઉં છું ને એમાંથી જે ડિટેલ મળે એ લખતો જાઉં છું. આમાં એવું લખ્યું કે ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો અવરોધ 20°C તાપમાન. તો ધાતુનો 1 મીટર લંબાઈ ધરાવતો તાર એટલે આપણે તારની લંબાઈ જેને L કહેવાય અને એ 1 મીટર છે. નેક્સ્ટ એના પછી થી આગળ જાય તો 20°C તાપમાન એટલે તાપમાન T = 20°C. એના પછી થી આપણે આગળ જાય તો એવું લખ્યું કે તારનો અવરોધ 26 ઓમેગા છે. તારનો અવરોધ R બરાબર 26 ઓમેગા છે. હવે એથી પછી આપણે આગળ જાય તો એવું લખેલું જો તારનો વ્યાસ 0.3 mm હોય તો તારનો વ્યાસ એને આપણે d વડે દર્શાવાય. 0.3 mm હોય તો 0.3 mm હોય તો તારનો અવરોધકતા કેટલી? અવરોધકતા તો તમે જુઓ આ બધી વસ્તુ બોલું રેડી. આ બધી વસ્તુ તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. તારની અવરોધકતા ને તારની લંબાઈ ને તારનો બધું જ મેં રકમમાંથી લખેલું હોય. ઘણી વખત ફિઝિક્સના દાખલામાં સારું કેવું કે તમે છે ને દાખલો ગણતા ન આવડે કઈ નહીં, તમને આવું લખતા આવડે ને ડિટેલ લખતા આવડે ને તો તમને 1 માર્ક મળી જાય. તો 3 માર્કના દાખલાનો 1 માર્ક તો ખાલી આવી ડિટેલ લખવાનો હોય. તો ઘણી વખત વિદ્યાર્થીઓ ફિઝિક્સના દાખલાઓ મૂકી જ દે છે. તો મુકાય નહીં, રકમમાંથી આવું જોઈ લખી નખાય. રકમમાંથી જ આપણે લખવાનું છે ને આનો 1 માર્ક છે. હવે અવરોધકતા ગોતવાની છે તો અવરોધકતાનું સૂત્ર આપણે આવડતું હોવું જોઈએ. અવરોધકતાનું સૂત્ર હતું જ આપણી પાસે. આ બાજુ જોઉં છું. અવરોધકતાનું સૂત્ર ρ બરાબર R/L. આવી રીતે અવરોધકતાનું સૂત્ર હતું ρ બરાબર R/L. હવે આ બાજુથી જોઈ કિંમત ઓલી બાજુ મૂકવાની, ગણતરી કરવાની એટલે આપણું કામ પતી ગયું પૂરું. જોઈએ ρ આપણે મૂકવાનો R ની કિંમત 26 એ લખેલી છે. R અવરોધની કિંમત 26 ઓમેગા. A ની કિંમત આપણે આપી નથી એટલે એને આમાં હાલ પૂરતું બાકી રાખીએ. L ની કિંમત લંબાઈ તારની લંબાઈ L બરાબર 1 મીટર એટલે 1 લખ નાખ્યું આપણે. તો જે વસ્તુ આપણે ડિટેલ આપેલી હતી એ બધી વસ્તુ લખી કે ભાઈ 26 R આપેલો હતો, લંબાઈ L આપેલી હતી. A કે આપેલું નથી, ક્ષેત્રફળ કે આપણે આપેલું છે બે નહીં. પણ ક્ષેત્રફળ તારની લંબાઈનું ક્ષેત્રફળ છે તો તારની લંબાઈનું ક્ષેત્રફળ એટલે તારનું ક્ષેત્રફળ છે અને A કહેવાય ને A નું સૂત્ર થાય πr².
તારની જે કઈ ક્ષેત્રફળ છે એ તારના ક્ષેત્રફળને a વડે દર્શાવવામાં આવે ને એનું સૂત્ર થાય પાઈ r નો સ્ક્વેર. તો હવે ભાઈ પાઈ r સ્ક્વેર મૂકી શકું. હવે રોના રો એમ લખીએ બરાબરના બરાબર 26 ના 26 પાઈ ની કિંમત તો 3.14 મૂકી દઈએ છેદમાં 1 નો 1. પણ પ્રશ્ન ક્યાં ઉદ્ભવે r નો વર્ગ r ક્યાંથી કાઢવો? પાઈ ની કિંમત તો 3.14 હોય એ સ્વીકારી લઈએ એક્સેપ્ટ કરી લઈએ પણ r ક્યાંથી કાઢવો? જો આપણે r મળી જાય તો આપણું કામ સરળ થઈ જાય. તો આપણે અહીંયા એની કિંમત મૂકીને એનો વર્ગ કરી નાખીએ. તો r આપણે અહીંથી મળે વ્યાસની. ગણિતની પરિભાષામાં એવું કહેવાય કે વ્યાસના અડધાને ત્રિજ્યા કહેવાય. ગણિતની પરિભાષામાં એવું કહેવાય કે વ્યાસના અડધાને ત્રિજ્યા કહેવાય. તેથી r d/2 0.3 ક્રોસ -3 એના છેદમાં 2. આવું ગણિતની પરિભાષામાં હતું. ગણિતની પરિભાષામાં એવું હતું કે ત્રિજ્યા છે એ વ્યાસનું અડધું કરો એટલે આપણે ત્રિજ્યા મળે. તો 0.3 એમ લખ્યા. મિલીમીટર છે તો મિલી શબ્દ કાઢીને 10⁻³ મૂકી. મીટરનું મીટર એમ લઈએ છેદમાં 2. એ તો સૂત્ર છે ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. વ્યાસનું અડધું એ ત્રિજ્યા થાય. વ્યાસ અહીંથી 0.3 mm મિલીમીટર કહેવાય. એટલે કે મિલીની જગ્યાએ 10⁻³ અને છેદમાં 2 મૂકી દીધા. આ કે આખું જે કઈ કિંમત છે એ મૂકો. 0.3 ગુણાકારમાં 10⁻³ એના છેદમાં 2 કૌંસ અને એનું વર્ગ. તો આ જે કઈ આપણે કિંમત હતી એ મૂકી દીધી 0.3 ગુણાકારમાં 10⁻³ અને એની ઉપર વર્ગ. હવે શું કરવાનું? તો કે કઈ સાદું રૂપ આપવાનું 26 ના 26 એમ 26 છે 26 ના 26 એમ 3.14 છે ની જગ્યાએ 314 3.14 છે ની જગ્યાએ 314 મૂકી દો. ગુણાકારમાં 0.3 એક વાર ને 0.3 બે વાર. કારણ કે સ્ક્વેર છે. સ્ક્વેર હોય એટલે 0.3 એક વખત થાય એટલે 0.3 બીજી વખત સ્ક્વેર હોવાને કારણે. અને આ 10⁻³ નો સ્ક્વેર એટલે 10⁻6 થાય. 10⁻³ નો સ્ક્વેર એટલે 10⁻6 થાય. આખાના છેદમાં 1 તો હતો જ. આ 1 તો હતો જ. આ 2 છે એનો વર્ગ છે એટલે ગુણાકારમાં એક વખત 2 ગુણાકારમાં બીજી વખત 2. ફરીથી એક વખત આ 1 તો એનો હતો જ. આ સ્ક્વેર છે આનો છેદનો છેદમાં જાય એટલે 2 ગુણાકારમાં 2. હવે આપણે શું કરવાનું છે? તો આ 26 એમ આ 3.14 હતા મેં એના 314 કર્યા. 3.14 હતા એના મેં 314 કર્યા એટલે છેદમાં 100 આવે. કારણ કે કોઈ પછી દીધા. આ 0.3 છે ને પોઈન્ટ કાઢ નાખો એટલે 10. આ 0.3 છે ને પોઈન્ટ કાઢ નાખો એટલે છેદમાં 10. તો છેદમાં 10 10 ને હો ક્યાંથી એવા 3.14 પછી પોઈન્ટ પછી બે આંકડા હતા એટલે 100 એવા. પોઈન્ટ 3 હતા પોઈન્ટ કાઢ નાખ્યો એટલે 10 એવા. પેલો સ્ક્વેર હતો બીજી વખત પોઈન્ટ 3 હતા એક કાઢ નાખ્યા એટલે છેદમાં 10 એવા. હવે આપણે શું કરવાનું? રો બરાબર આ લખવાનું 13 × 26 13 × 26 થયા એટલે અહીંથી 13 ને અહીંથી 2 13 × 26 થઈ ગયા. આના અડધા કરો 14 ના અડધા હાથ ને 300 ના અડધા 157 ગુણાકારમાં 2 એટલે 314 થાય. હવે વેગી બધી લખ નાખું 13 ગુણાકારમાં 157 એને ગુણાકારમાં 3 ગુણાકારમાં 3 એટલે 9 એને ગુણાકારમાં 10⁻6 અને એના છેદમાં આવશે 1 2 એને ગુણાકારમાં 10 એને ગુણાકારમાં 10 ચાર મિનિટ. હવે આપણે આનો ગુણાકાર કરવાનો 13 157 અને 9. તો પહેલા આપણે 13 અને 9 નો ગુણાકાર કરી નાખીએ. 13 ગુણાકારમાં 9 13 અને 9 નો ગુણાકાર કરીએ તો 9 તેરી 27. એના આપણે 9 તેરી કેટલા થાય? 9 તેરી 27 9 1 9 10 ને 11 117. હવે 117 13 અને 9 નો ગુણાકાર કર્યો મને 117 મળ્યા. એને ગુણાકારમાં 157 157 પેલા બે 0 આવશે પછી 1 એટલે y 7 કરીને ઉધારી દે સાથે એક સાથે એક એક પછી 1 0 આવશે 7 5 35 એટલે 5 ની જાય તો 7 5 35 એટલે 7 5 35 તો 5 જાય તો 5 1 5 ને 5 5 1 5
પછી આ 37 49 37 કેટલા આવશે 49 અહીંયા આવશે 4 હાથ હાથ એકા હાથ ને પણ 10 ને 11 હાથ ને 8 અહીંયા તમે જુઓ તો 9 6 આનો સરવાળો 9 આનો સરવાળો 6 8 2 16 16 ને 4 20 ને 3 23 અહીંયા 2 5 ને 6 3 8 અને 18379 આ ત્રણેયનો ગુણાકાર 18379 આવે 18379 એને ગુણાકારમાં 10 ની -6 અને આખાના છેદમાં 2 3 ને 4 મીંડા આ રોના જો આપણે એમ લખીએ 4 મીંડા એટલે છેદથી 4 આંકડા પછી કોઈ 1.8379 એને ગુણાકારમાં 10 ની -6 ઓમેગા ઇન્ટુ મીટર આ તમારો જવાબ છેલ્લો તમારો જવાબ આવ્યો હજી જવાબ પૂરો નથી થતો તમારે પેજ નંબર 200 ને કેમ ગયો આ 207 આ કોષ્ટક છે ને આ કોષ્ટક 207 નંબરનું એ 207 નંબરના કોષ્ટકમાં જોવાનું કે 1.8384 ની આસપાસ કોઈ આંકડો આવે છે તો કે હા 1.84 માં આવે છે મેંગેનીઝ તો આપણે આનું નામ આપી દેવાનું મેંગેનીઝ નામની ધાતુ એટલે અહીંયા આપણે લખી નાખવાનું આ દ્રવ્ય Mn મેંગેનીઝ છે તો આ આયર્નની દાખલો 3 માર્ક્સનો આયર્નની દાખલો છે ગુણાકાર ભાગાકાર જે કાંઈ મારી રીતે થતું હતું બધું જ મેં મારી રીતે તમને કરાવી દીધું છે આ બાજુ ભાગાકાર ગુણાકાર જે કાંઈ થતું હતું એ બધી જ વસ્તુ આપણે તમને કમ્પ્લીટલી કરાવી દીધી છે જોઈ લેજો આ ગુણાકાર મેં કર્યો બરાબર છે અને ઓલી બાજુનો તો અગાઉ મેં તમને કહી દીધું હતું તો આ દાખલાને હું રિપીટ નથી કરતો બરાબર છે આને તમને રિપીટ કરવાની મારે કોઈ જરૂરિયાત નથી પણ આ દાખલો છે ને એને રિવાઇન્ડ કરીને 2-3 વખત જોજો ડાયરેક્ટ કંઈ સમજાય ન જાય બરાબર છે કોઈ ન સમજાય મને ન સમજાય તો આ દાખલાને તમારે રિવાઇન્ડ કરીને 2-3 વખત જોવાનો રિવાઇન્ડ કરીને 2-3 વખત જોઈને એક વખત ઉતારવાનો એક વખત ઉતરાઈ જાય રિવાઇન્ડ કરીને 2-3 વખત જોવાઈ જાય પછી જ તમારે મને ક્વેશ્ચન પૂછવાનો જ્યાં ન ખબર પડે ત્યાં બધી જ ડિટેલ લખી દીધી છે બહુ સરળ દાખલો છે આવડી જાય એમ જ છે થોડીક મહેનત માગે એવો દાખલો છે તો આવડી જાય એમ જ છે બહુ સરળ દાખલો છે હવે આપણે એક લાસ્ટ 12.4 નંબરનું એક્ઝામ્પલ કમ્પ્લીટ કરી નાખીએ એટલે પૂરું તમારે આનો ફોટો પાડવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીનશોટ લઈ 2-3 વખત સમજી બરાબર કઈ જગ્યાએ મેં કયા સ્ટેપ મૂક્યા છે એ બધું સમજી અને પછી તમે આ દાખલા વિશે મને પ્રશ્નોત્તરી કરજો એટલે હું તમને જ્યાં નહીં ખબર પડે ત્યાં બધી જગ્યાએ સમજાવી દઈ નેક્સ્ટ હવે આના પછીનો બીજો દાખલો 12.4 એક્ઝામ્પલ તો આને આપણે જવા દઈએ एग्जाम्पल 12.4 तो તમારી ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 209 તમારી ટેક્સ્ટ બુક માં પેજ નંબર 209 ઉપર 12.4 ની રકમ 12.5 ની રકમ લખેલી છે તો 12.5 ની રકમ ટેક્સ્ટ બુક ના પેજ નંબર 209 ઉપર લખેલી છે જો શું લખેલું છે ટેક્સ્ટ બુક ની અંદર રકમમાં આપેલા દ્રવ્યની લંબાઈ L છે અને A8 છે ધરાવતા તારનો અવરોધ 4 ઓમેગા છે જો આ દ્રવ્ય L/2 લંબાઈ અને 2 એમ્પિયર 8 છે ધરાવતો હોય 2 A8 છે ધરાવતો હોય તો તારનો અવરોધ કેટલો હોય બહુ સરળ દાખલો છે ટેક્સ્ટ બુકમાં આપ્યું એ રીતે નહીં આપણે જુદી રીતે જ દાખલો ગણીએ તમને ખબર જ છે બરાબર આપણે સરળ પડે ને એ રીતે જ આપણે દાખલો ગણવાનો છે ટેક્સ્ટ બુકમાં જે આપ્યું એ જવાબ તમ તાર આવી જશે તો આપણે રકમ વાંચીએ કે એક તારના દ્રવ્ય L લંબાઈ અને A8 છે નું ક્ષેત્રફળ ધરાવે
તો લંબાઈ એને L વડે દર્શાવાય ને એની મૂલ્ય પણ એ આપેલું છે. ક્ષેત્રફળ એમને A વડે દર્શાવાય ને એનું મૂલ્ય પણ એ જ આપેલું છે. અને અવરોધ એમને R વડે દર્શાવાય ને એનું મૂલ્ય 4 ઓમેગા આપેલું છે. તમે રકમમાંથી ડિટેલમાં એવું લખ્યું હતું L લંબાઈ લંબાઈ બરાબર L બરાબર L, કારણ કે એનું મૂલ્ય L જ લખ્યું છે. કે આડછેદનું ક્ષેત્રફળ A, તો આડછેદના ક્ષેત્રફળનો સંકેત એ છે ને એનું મૂલ્ય એ છે. અને એ જ તારના દ્રવ્યનો અવરોધ R બરાબર 4 ઓમેગા લખ્યો છે. હવે એવું જ કહે છે કે આવું જ એક બીજો તાર છે જે દ્રવ્ય આ જ છે પણ તારની લેન્થમાં થોડો ફેરફાર થાય છે. તારની લંબાઈ છે ઈ L બરાબર L/2 એટલી છે અને ક્ષેત્રફળ છે ઈ ક્ષેત્રફળ આપણે A બરાબર 2A આપેલું છે. તો તારનો સામાન્ય રીતે આપણે અવરોધ R બરાબર શું થાય એ તો મેં અવરોધકતાના ટોપિકમાં કીધું તો તમને, છતાંય આ દાખલાને સમજો, આ મેન્ટલી દાખલો છે, એકદમ માઇન્ડથી વિચારવાનો દાખલો છે. તારની લંબાઈ L છે, અહીંયા તારની અડધી લંબાઈ કરી દીધી L/2. ક્ષેત્રફળ એ છે, અહીંયા ક્ષેત્રફળ બમણું કરી દીધું 2A. એનો અવરોધ 4 છે, તો અહીંયા અવરોધમાં શું ફેરફાર થાય? જ્યારે અવરોધકતાનો ટોપિક તમને સમજાવ્યો હતો ત્યારે કીધું જ તું આપણે કે જો તારના સમપ્રમાણમાં અવરોધ હોય છે અને વ્યસ્ત પ્રમાણમાં અવરોધ હોય છે. અવરોધકતાનું સૂત્ર લીધું હતું ત્યારે કીધું હતું કે કોઈ પણ તારનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ દાખલામાં જો લંબાઈ ઘટી અને ક્ષેત્રફળ વધ્યું એટલે અવરોધનું મૂલ્ય ઘટશે. લંબાઈ ઘટે એટલે અવરોધનું મૂલ્ય ઘટે. લંબાઈ ઘટી જો L છે ને L/2 છે, તો જેમ લંબાઈ ઘટે એમ અવરોધનું મૂલ્ય વધે. બીજું ક્ષેત્રફળ એ છે ને એ છે, જેમ ક્ષેત્રફળ વધે એમ અવરોધનું મૂલ્ય વધે. તો આ બધી ઓલરેડી અગાઉ વાત થઈ ગઈ હતી. ન ખબર પડે તો હું દાખલા અહીંયા બોર્ડ ઉપર ઘણું જ છું, એક વખત તમે ચેક કરી લો. તો આના માટે અવરોધકતાનું સૂત્ર ρ બરાબર RA/L. ρ બરાબર RA/L. R કેટલો લેવાનો? તો કે 4. A તો એની જગ્યાએ H છે અને L તો L ની જગ્યાએ L જ છે ρ. તેથી ρ બરાબર 4A/L. આ તમારું આ દાખલાનો જવાબ આવ્યો. આ દાખલો પહેલો દાખલો છે એનો જવાબ ρ બરાબર RA/L. તેથી ρ બરાબર R બરાબર 4A માં A અને L ના L, તેથી ρ બરાબર 4A/L. હવે અહીંયા જોઈએ, અહીંયા અવરોધકતાનું સૂત્ર ρ બરાબર RA/L. આપણે R ની કિંમત ગોતવાની છે. A ની કિંમત આપણે 2A આપી છે અને L ની કિંમત L/2 આપી છે. તો આપણે R ગોતવાનું છે, એટલે R એનો ત્રિકો, A ની કિંમત આપણે 2A આપી છે અને L ની કિંમત આપણે L/2 આપી છે. આ ρ ની કિંમત અહીંથી લેવાની. ρ ની કિંમત અગાઉનો દાખલો ગણ્યો છે ત્યાંથી લેવાની. ρ ની કિંમત શું છે? 4A/L. તો આપણે અહીં મૂકી દેવાનું 4A/L. અગાઉથી ρ ની કિંમત જે મેળવી છે એ મૂકી દો. 4A/L. આ 4A/L કેમને બતાવશે? બરાબર ને બરાબર. આ છેદનો છેદ અંશમાં જાય, આ બે ગુણાઈ જાય એટલે R. આ છેદનો છેદ અંશમાં ગયો, આ બે ગુણાઈ ગયા એટલે 4A અને એના છેદનો જે કઈ વધ્યું L. આ 4A અને 4A ગયા, આ L અને L ગયા તો વધ્યું R. જ્યારે કોઈ વસ્તુ ઉપર નીચે ઉડતી હોય ત્યારે એક જવાબ આવે. જ્યારે કોઈ વસ્તુ ઉપર નીચે ઉડે ને ત્યારે એક 0 જવાબ ન આવે. તો બહુ સરળ દાખલો હતો, કઈ એટલો બધો અઘરો હતો નહીં. બરાબર, તમને આવી જાય એવો દાખલો હતો જે આપણે ડિટેલ આપી હતી, ડિટેલ લખી. બે વખત અવરોધકતાના સૂત્ર લખ્યા, જે કિંમત આપી હતી અવરોધકતાના સૂત્રમાં કિંમત મૂકી. ફર્સ્ટ ટાઈમ આપણે અવરોધકતાનું ચોક્કસ મૂલ્ય ન મળ્યું પણ 4A/L મળ્યું. અહીંયા જે કઈ વસ્તુ હતી એ જ વસ્તુ આપણે રિપીટ કરી. જે સૂત્ર હતું ઉપરની જે કિંમત હતી એ આ ρ ની કિંમત આપણે અહીંયા આપી નથી, પણ ઓલી બાજુ અગાઉથી જે ρ ની કિંમત હતી એ મૂકી દીધી. પછી જે વસ્તુ હરખી હતી એને ડિલીટ કરી નાખી. વધ્યું તો 1 ઓમેગા જેટલું વધ્યું. તો તમને ખબર પડે કે ઓલા તારનો અવરોધ 4 ઓમેગા હતો, જ્યારે આ તારનો અવરોધ છે ને એની લંબાઈ ઘટી હોવાને કારણે અને ક્ષેત્રફળ વધ્યું હોવાને કારણે અવરોધ ઘટ્યો 1 ઓમેગા થઈ ગયો. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે રાખીએ. તમે જોઈ શકો છો મને 4 દાખલા જ ખાલી સમજાવતા ઓનલી ફોર 40 મિનિટ જેવો લેક્ચર થયો.
ખાલી આ 4 દાખલા સમજાવવા માટે મારે 40 મિનિટ બગાડી. અને કે એક આખા લેક્ચરમાં ખાલી માત્ર 4 જ દાખલા થયા. તમે મહેનત કરજો, એક વખત લખજો, સમજી વિચારીને જોઈને લખો એમાં કોઈ પ્રશ્ન નથી, પણ સમજી વિચારીને લખજો. ન ખબર પડે ને ડાયરેક્ટલી મને પૂછજો, બરાબર? તો તમને આવડી જશે, તો મારી 40 મિનિટ અને તમારી મહેનત કામમાં લાગશે. તો ખાસ ધ્યાન રાખજો, ફિઝિકલ દાખલા છે, મગજથી વિચારવાના છે. જેટલું મગજથી વિચારશો, ગોખવાથી યાદ નહીં રહે, વિચારવાથી અને શીખવાથી જ યાદ રહેશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ શીખવાના છે. એ બી બહુ મોસ્ટ આઈએમપી છે અને આ બધું જ તમારે સાયન્સમાં રિપીટ થવાનું છે. 11 સાયન્સ ફિઝિક્સમાં, 12 સાયન્સ ફિઝિક્સની અંદર પાછું બધું જ આવવાનું છે. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરખી રીતે શીખો અને આ બધું તમારી નોટબુકમાં લખી લેજો.